મિત્રો સ્વાગત છે આપનું એક નવા વિડીયોમાં નવી જ એક એક્સપ્લોર માહિતી સાથે। હું છું જાહિદ એક્સપ્લોરર। આજે ખાસ ઇસ્લામની અંદર હજનું મહત્વ શું હોય છે, જે લોકો હજ કરવા માટે જતા હોય છે એ હજને લઈને માર્ગદર્શન માટે એક સેમિનારનું દર વર્ષે જે એક આયોજન કરવામાં આવે છે ને એ આયોજનની અંદર કઈ કઈ રીતના વોલેન્ટિયરો સેવા કરે છે, કઈ કઈ રીતનું માર્ગદર્શન દેવામાં આવે છે, કેવા કેવા લોકો આવે છે, આખા જિલ્લાભરમાંથી હાજીઓ કઈ રીતે જેને કહેવાય કે મક્કા ને મુકદ્દસ સફરે જાય છે ને જે એ ત્યાં આગળ જે રહેવાનું હોય છે, જે હજના અરકાનો કરવાના હોય છે, કઈ રીતે કરવાના હોય છે, એ તમામ પ્રકારની માહિતી હોય છે એ અહીં આપવામાં આવે છે અને પૂરા દિવસ આ કેમ્પ ચાલતો હોય છે। તો એ કઈ રીતે કોના દ્વારા કરવામાં આવે છે, હજ કમિટી કઈ કઈ રીતની જેને કહેવાય કે સેવાઓ આપે છે, તમામ પ્રકારની માહિતી લેશું। ખાસ કરીને તમે અમારી ચેનલમાં નવા હોય, એમાં આવા અલગ અલગ પ્રકારના વિડીયો બનાવતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, લાઇક અને શેર કરવાનું ન ભૂલતા। મિત્રો આજે જોઈ રહ્યા છો શિશુ વિહાર વિસ્તારનો ભાવનગર નો જે વિસ્તાર છે શિશુ વિહાર, ત્યાં આગળ મહેંદી સ્કૂલ આવેલી છે અને ત્યાં આગળ ગુજરાત રાજ્ય હજ સમિતિ ગાંધીનગર દ્વારા જે ભાવનગર, બોટાદ અને અમરેલી જિલ્લાનો જે માર્ગદર્શન સેમિનાર, હજ માર્ગદર્શન સેમિનાર જે કરવામાં આવ્યો છે। આજે લોકો તમે જે ખિદમતગારો જોઈ રહ્યા છો, ખૂબ જ ખિદમત ઘણા વર્ષોથી કરવામાં આવે છે અને જેને કહેવાય ને કે રસી મૂકવામાંથી લઈને એના જે બધા પ્રૂફ હોય છે, ફોર્મ ભરવાથી લઈને નામ આવે ત્યારથી લઈને આ જે કમિટી છે ભાવનગરની હજની જે ખિદમતગારોની જે કમિટી છે તે પ્લેન અહીંથી જે રવાના થાય અમદાવાદથી, જે કોઈ પ્લેન હજમાં જતા હોય એમનું રવાના થાય ત્યાં સુધીની આ લોકો ખિદમત અંજામ આવે। તમે જુઓ કે આજે માર્ગદર્શન સેમિનાર છે, સવારમાં નાસ્તાનો પ્રોગ્રામ છે, પછી આ કમિટી દ્વારા જે આ ખિદમત કમિટી દ્વારા જે આખી કીટ આપવામાં આવે છે જે ત્યાં જતા હાજીઓને ખૂબ જ ઉપયોગી થાય છે। એ સવારમાં જે કીટ આપે છે તેમાં ઘણી બધી ઉપયોગી વસ્તુઓ હોય છે, જે છત્રી હોય છે, સ્પ્રે હોય છે, ઘણી બધી વસ્તુઓ હોય છે એ આ લોકો જે છે પ્રોવાઈડ કરતા હોય છે એમના તરફથી, બરાબર છે। અને લોકોને જે છે એ ત્યાં આગળ આ બધી વસ્તુઓ ઉપયોગમાં આવતી હોય છે। એ ઉપયોગમાં આવતી વસ્તુ તમામ પ્રકારની જે હાજીઓ અહીંથી જિલ્લાભરના જે કોઈ જઈ રહ્યા છે બધાને એક એક કીટ પર્સનલી જે છે દેવામાં આવે છે। આ ખિદમત કમિટીની જો વાત કરવામાં આવે તો ખૂબ જ જબરજસ્ત જેને કહેવાય કે ખિદમત અંજામ આપે છે। પછી સ્પ્રે, હા, કિતાબુ છે, તેલ છે, મિક્સવાક છે, તેલ, મિસવાક, સાબુ, મુસલ્લો છે, આ ઠેલી છે, ટીંગાળી એકાય એવી, પાણીની બોટલ, હજના 5 દિવસના આખું ટાઈમ ટેબલ કે કઈ રીતનું શેડ્યુલ બધું ટૂંકમાં, બરાબર। અને આ ઠેલી જો ભાવનગર હજ ખિદમત ગ્રુપ, ભાવનગર હજ ખિદમત કમિટી અહીંથી આપવામાં આવે છે તદ્દન ફ્રીમાં, બરાબર। મિત્રો જો આ લોકોની વાત કરીએ તો હાજી હુસેનભાઈ જે રોશની, બરાબર છે, આમના જે કહેવાય કે આગળ પડતા જે બધું બધા લોકોને જે તમામ લોકોને એક ગાઈડન્સ કરતા હોય છે, તમામ લોકોને જે નીચેના જેટલા ખિદમતગારો છે એ લોકોને એક સારી વ્યવસ્થા રૂપ પૂરી પાડતા હોય છે અને બધા લોકો હાજી સાહેબને વડીલ માનીને જે એક જબરજસ્ત જેને કહેવાય કે જો આ બે જે બેઠા છે હાજી સાહેબ એ તમે જુઓ છો, ખૂબ જ એનું કાર્ય છે ને ભાઈ ટાઈમ ટુ ટાઈમ લિમિટેડ અને લોકોને જેને કહેવાય ને કે આટલા સમયથી જેને કહેવાય કે જે આ હાજીઓને જે સેવા પૂરી પાડતા આવ્યા છે એ કાબિલે જ છે। તમે જો સવારમાં જેને કહેવાય ને ગાંઠિયા, ખમણ, મરચા, ચા, આ તમામ પ્રકારની 9 વાગ્યાની અંદર જેને કહેવાય ને સગવડ થઈ ગઈ, જે હાજીઓ કદાચ બહારથી આવતા હોય બોટાદ, અમરેલી, તો તમામ માટે નાસ્તાનો ઇંતજામ કરવામાં આવી ગયો હતો। અને આ અંદરનો જે છે ને ભાઈ મહેંદી સ્કૂલની અંદર જે આખું આયોજન કર્યું છે બધાને, આખો AC વાળો રૂમ જેને કહેવાય હોલ, એ હોલની અંદર આ જે ટ્રેનિંગ કેમ્પ જે છે ને ભાઈ એનું આયોજન કરવામાં આવ્યું છે। અને તમે જુઓ કે આ કાબા શરીફ આ જે છે ને આખું ડીટુ ટુ ડીટુ લોકોને સમજાવવા માટે જે આખા પોસ્ટર છે, કાબા શરીફનો હુબહુ જે નકલ બનાવતું એક આખું સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવ્યું છે અને જે કોઈ સમજાવવાવાળા આવશે તેના દ્વારા છે ને સમજાવવામાં, જે આ વખતે જે સમજાવવામાં આવ્યા છે કે છે કે ફર્સ્ટ ટાઈમ ભાવનગરની અંદર મોમીન કરીને છે
એ આવ્યા છે અને ઘણા વર્ષોથી હાજી સાહેબ કહેતા હતા કે અમે એમને લાવવાની અમે કોશિશ કરતા હતા અને આ વખતે ઇન્શાઅલ્લાહ એ અમને ગુજરાત રાજ્ય હજ કમિટી દ્વારા અમને સજેસ્ટ કરવામાં આવ્યા ને આખેલે એ ભાઈ જે છે એ માર્ગદર્શન દેવા માટે આવ્યા છે. હું તમને જો આગળ બતાવું, જે આ ભાઈ નામ મને ભૂલાઈ ગયું છે, મોમીન કરીને છે, અને એમની જે સ્પીચ આની જે બાજુમાં બેઠા છે જે ટોપી પહેરીને જે તમે જોવો છો કે તોફિકભાઈની બાજુમાં એ જે છે એમની સ્પીચ માશાઅલ્લાહ એટલી જબરજસ્ત હોય છે કે જેની કોઈ વાત ન પૂછો. લોકો એને ક્યાંયથી બોલાવતા હોય છે ને આ તમામ પ્રકારના જે હાજીઓ છે આખા જિલ્લામાંથી જે હજ કરવા માટે જાય છે એ તમામ હાજીઓ જે છે એ જે આખા એસી રૂમની જે આખી સગવડતા ઊભી કરીને જે આ ગ્રુપ દ્વારા જે સહુલત લોકોને પ્રોવાઈડ કરવામાં, અત્યારે જે ગરમીની આટલો બધો માહોલ છે કે જેની કોઈ સીમા નહીં, અને સાથે સાથે મસ્તુરાત યાની ઓરતો મહિલાઓ માટે પ્રોજેક્ટરની પણ અંદર સુવિધા છે કે અહીંયા આગળ જે કંઈ સમજાવવામાં આવી રહ્યું છે એ પ્રોજેક્ટર દ્વારા મહિલાઓ મસ્તુરાત એમના જે હોલ છે ત્યાં આગળ એ લોકો પણ સમજી શકે, જોઈ શકે. અમારા શોયબભાઈ લોહિયા એ પણ હજ કરવા ઇન્શાઅલ્લાહ આ વખતે જશે એવું લાગે છે, તો એ પણ આવી ગયા હતા. અને હોલની જો વાત કરો તો ખચાખચ ભર્યો છે. આખા ભાવનગરમાં માર્ગદર્શન સેમિનાર થાય છે, પણ જે ગુજરાત રાજ્ય હજ કમિટી દ્વારા જે થાય છે ને ત્યાં જે પબ્લિક જોવા મળે છે એવી ક્યાંય જોવા નથી મળતી. અને અહીંયા આગળ જે સમજાવવાની જે આખી રીત હોય છે, ટ્રીક હોય છે, કે છે કે આ ભાઈ જે અત્યારે સમજાવે છે ને, બરાબર છે, એ એમની માટે હાજી સાહેબ ઘણા સમયથી પ્રયાસો કરી રહ્યા હતા હજ કમિટીમાંથી કે ઉપરથી એમને માર્ગદર્શન માટે ભાવનગરમાં મોકલવામાં આવ્યા હતા. ફર્સ્ટ ટાઈમ ભાવનગરની અંદર એ આવ્યા છે ને એની જે સમજાવવાની ટ્રીક છે એ એટલી બધી માશાઅલ્લાહ હોય છે કે માણસને આમ સમજમાં આવી જાય. એમ તમે સાંભળો. अब एयरपोर्ट के ऊपर जो 70 लोग जाते, चलो मान लो अल्लाह मेरे हकीकत में इनको पहुंचा दो कि हज में जाते हैं, हम पहन लिया और अहमदाबाद एयरपोर्ट पर मुझे पता चला 70 लोग जा रहे हैं और मैंने लाकर इनके गले में हाथ मिला दिया. મિત્રો, આમનું નામ છે માસ્ટર ટ્રેનર અબ્દુલ ગનીભાઈ મોમીન, જેની સ્પીચ અને ગુજરાત રાજ્ય માન્ય છે અને બહુ જબરજસ્ત વ્યક્તિ છે. बराबर मैं पहना सकता हूँ. और दूसरा नियत करने की મિત્રો, હાજીઓની તાદાદ તમે જોવો છો કે બધા શાંતિથી અને સુકૂનથી સાંભળે છે, એટલે ક્યાંક ને ક્યાંક જે માસ્ટર ટ્રેનર અબ્દુલ ગનીભાઈ છે એની વાતમાં કંઈક લોકોને રસ પડે છે, કંઈક સમજાય છે. જુઓ, તમે જોવો છો કે એનો જવાબ પણ દઈ રહ્યા છે, એટલે આ ક્યાંક ને ક્યાંક જબરજસ્ત જે આપણા હાજી સાહેબ જે હાજી હુસેનભાઈ રોશનીવાળા છે એમના દ્વારા જે આ વખતે જે આ માસ્ટર ટ્રેનરને બોલાવવામાં આવ્યા છે, તો એમની મહેનત તો કાબિલે દાદ છે. હકીકતમાં બહુ જબરજસ્ત ને આ બધા ખિદમતગારો જે છે એમના એ પણ બહુ જબરજસ્ત છે. અને મસ્તુરાત બહેનો માટે પણ ખૂબ જ જબરજસ્ત વ્યવસ્થા જે છે એ ગુજરાત રાજ્ય હજ કમિટી અને ભાવનગરના જે આ ખિદમતગારો છે એમના દ્વારા જે કરવામાં આવી છે. તમે જુઓ છો કે એસી વાળો આખો હોલ છે, તમામ આપણી બહેનો છે, મસ્તુરાત છે, એ બહુ જબરજસ્ત રીતે બેઠી છે. અને સામે પ્રોજેક્ટર પણ છે હુબહુ, જે લોકોને સમજમાં ન આવતું હોય તો એ ત્યાંથી જે છે ડીટુ ટુ ડીટુ જે સ્ટેજ ઉપરથી જે સમજાવે છે એ લોકો અહીંયા પ્રોજેક્ટર દ્વારા જે સમજી શકે છે એ જ પિક્ચર એમને અહીંયા બતાય છે. અને બહેનોને પણ આમાં, અને આ બધી જે બહેનો છે એ પણ આપણી હજ કરવા માટે જવાની છે. ખાસ કરીને એ લોકો આ કદાચ વિડીયો જોતા હોય તો હું એમને ખાસ અમારા માટે દુઆ કરવાનું હું કહીશ, કેમ કે હાજીઓની જે દુઆ છે એ અલ્લાહથી ખૂબ કરીબ હોય છે. જે હજ કરવા જાય છે અને અલ્લાહના અઝીમ જે ઘરની અંદર રહીને જે દુઆઓ કરે છે એ ખાસ અમે પણ એમની દુઆઓમાં સામેલ થાય એવી અમારી અપીલ છે જાહિદ એક્સપ્લોરર અને સંધિ જાગૃતિ ન્યૂઝ ચેનલ પરિવાર તરફથી. અને હવે મિત્રો જોવો છો કે તમે બપોરનો ટાઈમ થઈ ગયો છે. આખા શેડ્યુલની જો વાત કરવામાં આવે તો હાજી સાહેબ દ્વારા ચા પાણી એ તો બેઠા બેઠા ટેબલ ઉપર લોકો એના ખિદમતગારો દ્વારા દેવામાં આવે જ છે, બરાબર. પછી સવારે નાસ્તો દેવામાં આવે છે અને બપોરે જબરજસ્ત જરદો અને બિરયાની. એવું નહીં કે ખાલી ખવડાવવા લાયક, પણ એકદમ બહુ જબરજસ્ત જરદો અને બિરયાની મેં પણ ખાધું હતું, એટલે હું કહું છું કે એકદમ જબરજસ્ત હોય છે. પછી આઈસ્ક્રીમ હોય છે અને સતત ચા
અને પાણી હાજીઓ જે બેઠા હોય છે, ટ્રેનિંગ લેતા હોય છે, ત્યાં સુધી પહોંચાડી દે છે આ ખિદમતગારોને. કન્ટિન્યુટી આ ચાલુ જ હોય છે. મેં તમને જેમ કીધું ને કે આ જે હકીકતમાં જે હાજી સાહેબની અંડરમાં જે ખિદમતગારો જે યુવાઓ છે એ પણ કાબિલે દાદ છે કે ભાઈ આવા કામની અંદર જે છે એ લાગી જાય છે. અને ખાસ કરીને અલ્લાહના મહેમાનોની ખિદમત કરવી એ ખૂબ જ જબરજસ્ત કાર્ય છે, બરાબર છે ને. આ લોકો એ પોતાની જિમ્મેદારી સમજીને આ યુવાઓ છે અને ખાસ કરીને આપણા જે હાજી સાહેબ છે એ પણ ખડે પગે જ હોય છે, લોકોને માર્ગદર્શન, એના જે ખિદમતગારો છે એને માર્ગદર્શન દેતા જ રહેતા હોય છે કે ભાઈ આમ કરો આમ કરો, એટલે કોઈ પણ વસ્તુમાં કોઈને ચૂક ન પડે, હાજીઓને કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ ન પડે. અને તમે જોવો છો કે આજે માસ્ટર ટ્રેનર જે અબ્દુલ ગનીભાઈ જે છે ગુજરાત રાજ્ય હજ કમિટી દ્વારા, એમના દ્વારા પ્રોજેક્ટરમાં ડીટો ટુ ડીટો, એટલે કે ક્યાંથી કઈ રીતે જવું, કઈ રીતના સિગ્નલ બોર્ડ્સ લાગેલા હોય છે, ક્યારે તમારે કયો સ્ટેપ લેવો, આ તમામ પ્રકારની જે માહિતી છે એ એકદમ છે ને જબરજસ્ત અને વ્યવસ્થિત રીતે જે છે એ સમજાવતા હોય છે. અને હવે મિત્રો જે તમે આ જોઈ રહ્યા છો, હજી ઘણા બધા છે ખિદમતગારો, એ બધા અંદર પણ છે. આ તમે નીચે હતા, આ બધા જે છે ને ખિદમતગારો છે જબરજસ્ત. વિનુષભાઈ, આજે જે મહેંદી સ્કૂલની અંદર ખાસ જે હજને લઈને તરબિયત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, આખા દિવસનું શેડ્યુલ કઈ રીતનો કાર્યક્રમ હોય છે અને એમાં તરબિયત માર્ગદર્શન માટે કોણ આવ્યું હતું, તો સમગ્ર માહિતી આપો. દર વર્ષે હજ યાત્રા જતા હાજીઓ માટે હજ ટ્રેનિંગ પ્રોગ્રામ રાખવામાં આવે છે ગુજરાત રાજ્ય હજ કમિટી તરફથી. એમાં આપણે ભાવનગર હજ ખિદમત તરફથી દર વર્ષે મહેંદી સ્કૂલ ભાવનગર શિશુવિહાર ખાતે હજ તરબિયત કેમ્પ રાખવામાં આવે છે. તેમાં સવારે 8:30થી ચાલુ થાય છે, કુરાને પાકની તિલાવતથી ચાલુ થાય છે. પછી જઈને હાજીને ઉમરા કઈ રીતે કરવા અને હજના 5 દિવસ, એક દિવસ, બીજો દિવસ, ત્રીજો દિવસ, 4 દિવસ ને 5 દિવસ કઈ રીતે અરકાન કરવા એનું માર્ગદર્શન પ્રેક્ટિકલ બી સમજાવવામાં આવે છે અને થિયરિકલ બી સમજાવવામાં આવે છે અને પ્રોજેક્ટ દ્વારા સમજાવવામાં આવે છે. અને તે માસ્ટર ટ્રેનર ગુજરાત રાજ્ય હજ કમિટી દ્વારા માન્ય માસ્ટર ટ્રેનર અબ્દુલ ગનીભાઈ મોમીન આવ્યા હતા અને સવારથી ચાલુ છે અને અત્યારે બી ચાલુ છે અને સાંજ સુધી ચાલુ રહેશે. અને બપોર પછી મદીના શરીફમાં આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને કઈ રીતે સલાતુ સલામ પેશ કરવા, કઈ રીતે હાજરી આપી, મદીનામાં કઈ રીતે અરકાન કરવા, તેનું પણ પ્રોગ્રામમાં આયોજન અને સમજાવવામાં આવે છે. હવે આજે જે હાજીઓ છે ભાવનગર જિલ્લામાંથી, કેટલા હાજીઓ છે આ વર્ષે 2024માં હજ માટે જવાના? ભાવનગર જિલ્લામાંથી 300 હાજી છે, પછી અમરેલીમાંથી 35 હાજી છે અને બોટાદ જિલ્લામાંથી 35 છે. ટોટલ આજે જે કેમ્પ છે ને ભાવનગર જિલ્લાનો, બોટાદ જિલ્લાનો અને અમરેલી જિલ્લાનો ટોટલ 400 હાજી છે. અને જે અહીંયા ખાસ કરીને જે ખિદમત કરવામાં આવે છે દર વર્ષે, એ કોના દ્વારા કરવામાં આવે છે, કેટલા વોલેન્ટિયર હોય છે તમારે? જે ખાસ ખિદમત કરવામાં આવે છે ભાવનગર હજ ખિદમત તરફથી કરવામાં આવે છે, એમાં ખિદમતદારો તરફથી કરવામાં આવે છે. એમાં આપણા નાઈનભાઈ કાજી છે, પછી આપણા વર્ષોથી ખિદમત કરતા હુસેનભાઈ સૈયદ જે હાજીઓની ખિદમત માટે હંમેશા તત્પર રહે છે, પછી સત્તારભાઈ શેખ છે, હું છું, પછી અમારા ખિદમતગાર છે સલીમભાઈ, ઇકબાલભાઈ કુરેશી છે, પછી આપણે સાદિકભાઈ છે, મોહમ્મદ હુસેનભાઈ સૈયદ છે, અમારે રફીકભાઈ છે, અકીલભાઈ સૈયદ છે, ઇકબાલભાઈ કુરેશી છે, નિશાદભાઈ છે. એમ ટોટલ ખિદમત ગ્રુપ તરફથી દર વર્ષે ફોર્મ સ્ટાર્ટ થાય ત્યાંથી લઈ અને આ જે કેમ્પ પૂરો થાય ત્યાં સુધી હજની ખિદમત કરવામાં આવે છે.